નમસ્કાર દોસ્તો, એમટીવી ન્યૂઝમાં સ્વાગત છે તમારું। તો રાજ્યમાં આજે પણ વરસાદની રમઝટ બોલાવી છે। હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ આજથી 9 સપ્ટેમ્બર સુધી આગાહી કરવામાં આવી છે અને ભરૂચના નેત્રંગમાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ પડ્યો। મહેસાણાના જોટાણા અને બનાસકાંઠામાં 1.5 ઇંચ વરસાદ પડ્યો। સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન 125 તાલુકામાં વરસાદ ખાબક્યો અને પરેશ ગૌસ્વામીએ દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ઉત્તર ગુજરાતમાં પાટણ, મહેસાણા અને બનાસકાંઠામાં પણ ભારે આગાહી કરવામાં આવી છે અને સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે અને ગુજરાતમાં અનેક ભાગોમાં વરસાદ હાલ પડી રહ્યો છે અને ખેતરોમાં રોડ રસ્તામાં પાણી ઓસર્યા પણ નથી અને ફરીથી વરસાદનો રાઉન્ડ આવી ગયો છે। ફરીથી વરસાદ આવે તેવી શક્યતા હાલ જોવા મળી રહી છે। તો ગુજરાતમાં કયા ભાગોમાં વરસાદ ચાલુ છે કમેન્ટમાં બતાવો।